શું ગુજરાતની મતદાર યાદીમાંથી 40 લાખ નામ કપાઈ જવાના છે? નમસ્કાર, હું છું ધવલ. અત્યારે દેશભરમાં સડકથી લઈ સંસદ સુધી જો કોઈ એક મુદ્દાની ચર્ચા ચાલતી હોય તો એ છે ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી SIRની કામગીરી. સરની કામગીરીને લઈને મીડિયામાં અને ગુજરાત નહીં પણ દેશભરમાં જ્યારે BLOના મોતથી લઈને ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં છે, જ્યારે સંસદની અંદર SRI મુદ્દે હલ્લાબોલ અને હંગામો થઈ રહ્યો હોય, આવા બધા મુદ્દા વચ્ચે ગુજરાતના ચૂંટણી પંચ દ્વારા એક માહિતી શેર કરવામાં આવી છે. એ સમાચાર સામે આવ્યા છે કે જે ગુજરાતની હાલની મતદાર યાદી છે, જે 2002માં બની હતી અને ત્યારબાદ જે હયાત છે, એમાંથી લગભગ 15,58,000 જેવા મતદારો મૃત નીકળ્યા છે. જ્યારે BLO દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે તેઓ મૃત હતા. તો બીજી બાજુ લગભગ 2,68,000 જેવા મતદારોના નામ રિપીટ હતા, એટલે એક કરતાં વધારે વિધાનસભામાં તેઓના નામ સામે આવ્યા છે. તો સાથે સાથે 21.68 લાખ, ખૂબ મોટો આંકડો છે, 21.68 લાખ જેટલા મતદારો કાયમી રીતે અન્ય જગ્યાએ સ્થળાંતરિત થયા હોય તેવા પણ માહિતી સામે આવી છે. આ બધા વચ્ચે એક સરસ વાત એવી પણ છે કે જ્યારે સરની કામગીરી રાજ્યભરમાં ચાલી રહી છે ત્યારે આપણે જેને હંમેશાથી પછાત કહેતા આવ્યા છીએ તેવા દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરેમાં 100% કામગીરી પૂર્ણ થઈ છે. ડાંગ જિલ્લામાં પણ 93% જેવી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને જે શિક્ષિત જિલ્લાઓ ગણવામાં આવે છે ત્યાં કામગીરી હજુય 50% પહોંચી હોય એવા પણ સમાચાર મળી રહ્યા છે. ધન્યવાદ.